હાલો ગાઈસ, સ્વાગત છે તમારું ડીકે ટેકનિકલ ચેનલમાં। તો આપણે આજની માહિતી છે ને ફેસબુક પેજનું નામ જે રીતના બદલવું આજે એની માહિતી આજ આપવાના છે। તો વિડીયોમાં એન્ડ સુધી બના રહીજો, કારણ કે આપણે ફેસબુકમાં જે નામ હોય ને એને આપણે બદલવું હોય તો કઈ રીતના બદલી શકાય એની માહિતી તમને મળી જાય છે આ વિડીયોમાં। આપણે ડીકે ટેકનિકલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો એના માટે છે ને નામ બદલવા માટે આપણે પહેલાં તો ફેસબુક એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે। એપ્લિકેશન ઓપન કરશો એટલે આવું ઇન્ટરફેસ આવી જાય। એટલે આપણે જે ત્રણ ડેટા છે ને એની માથે આપણે ઓકે દેવાનું છે। એટલે એની માથે આપણે છે ને ઓકે દઈશું ને એટલે કંઈક આવું ઓપ્શન આવી જશે। એટલે એમાં પછી આપણે છે ને સેટિંગ લખેલું છે, જે બીજા નંબરનું જે સેટિંગ લખેલું છે ને એની માથે આપણે ઓકે દેવાનું છે। તો સેટિંગમાં આપણે સેટિંગમાં જઈએ એટલે પહેલા નંબરનું તે એકાઉન્ટ સેન્ટર લખેલું છે ને એ ચોરખંડું છે ને મોટું, એ ચોરખંડ ઉપર તે ટીક કરવાનું છે। એની માથે ટીક કરશો ને એટલે આવું ઓપ્શન આવી જાય છે। તો એમાં જો દર્શક કુમાર ધ્રિજ્યા લખેલું છે ને એની ઉપર આપણે ટીક કરી દેવાનું છે। તે એની માથે ટીક કરશો ને એટલે જો આપણે ત્રણ પેજ છે ને એટલે ત્રણ પેજ આમાં દેખાડે છે। એમાં એક ઇન્સ્ટાગ્રામનું પણ છે। આપણે ઇન્સ્ટાગ્રામનું નામ નથી બદલવું, આપણે ફેસબુકનું નામ બદલવું છે। ફેસબુકનું જે પેજ છે એનું નામ આપણે બદલવું છે। તો એ નામ બદલવા માટે આપણે આમાંથી જે નામ બદલવું હોય એની માથે આપણે ઓકે દેવાનું। તો માનો કે આપણે દર્શક ધ્રિજ્યા છે બીજા નંબરનું, એ આપણે નામ બદલવું છે। તો આપણે એની માથે આપણે ઓકે દઈ દેવી। એની માથે ઓકે દઈશું ને એટલે જો નામ અને યુઝર નેમ એ બે આવી ગયું ઓપ્શન। એટલે આપણે નામ લખવું હોય ને, આપણે નામ બદલવું હોય ને તો એ જે નામ છે ને એની માથે આપણે ઓકે દેવાનું છે। એની માથે આપણે ઓકે દઈશું ને એટલે આવું આવી જાય છે। એટલે એમાં જો અને આમાં છે ને ખાસ એ એક ધ્યાન રાખવાની છે કે આપણે છે ને એમાં ઘડિયા નામ ન બદલી શીખવી। એટલે આમાં છે ને એક ખાસ ધ્યાન રાખવું કે આપણે ઘડિયા નામ બદલી ના શીખવી આમાં, કારણ કે આમાં જો હેઠે લખેલું જ છે 8 દિવસ સુધી આપણે છે ને નામ ન બદલી શીખવી। એટલે તમે એકદમ નામ બદલો પછી 8 દિવસ સુધીનામાં તમે નામ બદલી ન શકો। એટલે એકદમ નામ બદલી શકાય, પછી ફરી નામ બદલવું હોય ને તો 8 દિવસ પછી તમે ફરી નામ બદલી શકો, પણ 8 દિવસ સુધી નામ ન બદલી શકવી। એટલે નામ આપણે સમજી વિચારી નાખી દેવાનું છે। આપણે શું નામ રાખવું એ આપણે માનો કે આપણે અંગ્રેજીમાં હતું ને આપણે અંગ્રેજીમાં ન રાખવું, આપણે ગુજરાતીમાં લખવું હોય। ગુજરાતીમાં આપણે લખી નાખવી કે દલસુખ। જો દલસુખ આપણે ટૂંકું નામ લખવું હોય, ખાલી દલસુખ જ લખવું હોય એટલે આપણે ખાલી દલસુખ જ લખવું હોય। સેવ કરો એની માથે આપણે છે ને ઓકે દઈશું ને એટલે નામ બદલી જશે, કારણ કે આપણે આ પેજનું નામ છે ને બદલવું નથી એટલે આપણે નથી ઓકે દેતા। આ તો ખાલી તમને જાણકારી આપવા માટે આપણે છે ને આ વિડીયો બનાવ્યો। આવી રીતના નામ બદલવાનું હોય, આ ફેસબુક પેજનું નામ બદલવું હોય ને તો આવી રીતના બદલવાનું। એટલે આ તમને જાણકારી આપવા માટે આપણે વિડીયો બનાવ્યો હતો। એટલે આવી રીતના નામ બદલવાનું હોય। તો આ જાણકારી સારી લાગી હોય તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી નાખજો।